ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજને દિવસની શરૂઆત કરી દઈએ। આજને દિવસની શરૂઆત તો વહેલા થાય છે। આવો બધા ચા પીવા, ગરમ ગરમ ચા પીવા। સવાર સવારમાં આટલી બધી ધૂળ આવી છે ઘરમાં। આ ધૂળ છે અને બહાર તો એટલો પવન છે ને, ના પૂછો વાત, એટલો પવન છે બહાર। અને આ ધૂળે જોજો એટલી ધૂળ આવી ઘરમાં છે ને, બરાબરની ધૂળ। બંધ ઘર હતું તો આટલી ધૂળ આવી, તો ઘર ખુલ્લું હતું કેટલી ધૂળ આવે। અને બહાર તો વાદળવાનું એવું કરી દીધું, જો પવનનો વાદળવાનો બરાબરનો પવન ચડ્યો। સર જો કેવો પવન ચડ્યો। સવારે તો કેવું વાતાવરણ હતું, અત્યારે જો કેવો ભડકો કરે ને બરાબરનો। અને સવારે તો વાવાઝોડું, વરસાદ તો નહોતો પણ વાવાઝોડું પવન એટલો હતો ને। અને અત્યારે જો બપોરના 12 વાગે છે ને, તડકો કરી દીધો બરાબરનો ભડકો। આ વાતાવરણમાં કોઈ નક્કી જ નહીં, ચીયા ટાઈમે શું થાય ને શું નહીં, ને કોઈ નક્કી નહીં હોતું। જો આ બાજુ વાદળ હશે હજુ તો અહીંયા આ બાજુ, એટલે કોઈ નક્કી નહીં હોતું વાતાવરણનું, ચીયા ટાઈમે પલટો થઈ જાય। તડકો હતો ને, હવે જો વાદળા કરી દીધા, પેક થઈ ગયું આખું વાતાવરણ પેક થઈ ગયું। ને હમણાં તો કેવો ભડકો હતો, સવારે વાદળાને એવું હતું અને પછી પાછું બપોરે એવડે 12 વાગતા તડકો ને, અત્યારે 2 વાગે તો એકદમ વાતાવરણ પેક કરી દીધું। જેટલા વાદળ આવી જઈએ, આખું વાતાવરણ પેક થઈ ગયું, વાદળા થઈ ગયા। આ બાજુ વાદળા, પેલી મારી બેનપણી રસી કર જો વાતાવરણ, પેલી મારી બેનપણી તો શીખર વાતો કરે, પોતું કરતી જાય। બોલો જો હશો તડકો નકો, આમ તો ચોકમાં હતા તો તડકો આમ પગ મુકાય નહીં, એટલો ગરમ લાઈ જેવો ચોક થઈ ગયો હોય એવો। વટાણા થોડા પેલા થઈ જતા, જો ઉગી જાય, પડે એવા થઈ જાય, વપરાય નહીં ને એટલે આવું થઈ જાય। હેડો હવે કપડાં લઈ લઈએ ને, કે પાછો વરસાદ આવશે તો। પેલી મારી બેનપણી જોજો, અલી હવે ઊંઘી જા, હવે ઊંઘી જા, હવે ઊંઘી જાઉં। હા હવે ઊંઘી જાઉં, બપોરના 2 વાગ્યા। હા હવારમાં આવી જુ નહીં, મેં તો વાળીને તો ચોક ધોયો, કેટલી સેપટ આવી હતી આજ તો। ઓહો બહુ જ આવી છે। પોદળો ચેટલો ખરાય નહીં, જો આ ચેટલો પોદળો ખરાય નહીં, પોદળો મોત ના થઈ જાય એવું જ રે લે। મેં સવારે બોલા ધોયું, વાળ્યું ને પછી ધોયું। ઓલી આ પટ્ટો પડે મને રોજ હાફ જેવી બીક લાગે છે, એવો જ નહીં પડે। એ પટ્ટો પડ્યો તો કે હાફ હોય એવું કોઈ મને કડી જાય તો, અલી હાફ નહીં પટ્ટો। હેડો નવરી થઈ જાય, હવે નવરી થઈ। કાચંડા રોજ આટલા આવીને ઉભો કરે છે। વાતાવરણ તો હોદના 6 વાગ્યા ને તો એટલું કાળું કરી દીધું, અંધારું વરસાદ આવે એવું કરીશું। ને પવને બહુ ચડ્યો છે। ચાલો આપણે બગીચામાં જોઈએ, બગીચામાં જઈને જેવું થયું છે, એટલે બગીચામાં એક વારનો ઓટો મારી આવીએ છીએ, એવું કરીશું। વાવાઝોડાની અસર જેવી છે। હું બગીચામાં જવાની તૈયારી કરતી હતી, વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું, અને એક બાજુ પવન વરસાદના છે ને, અને વરસાદ ચાલુ થઈ ગયો પાછો। તો ઓટો તો મારી આવો જ છે, ખાલી મોટો ઓટો મારી આવીએ।
જેટલું પવન ને જેટલું બધું છે જો બરાબરનું વાવાઝોડું કોઈ આવી નહીં આજ તો બગીચામાં. પવન તો કેમ હું જ છું એટલો બધો બગીચામાં છે પવન, કોઈ સર નહીં બગીચામાં તો. મેડમ હું હવે અડુસી લઈ અને ઘરે જતી રહું. વરસાદ ચાલુ થઈ ગયો, જો વરસાદ આવવા માંડ્યો છે. પવન તો આજ તો કોઈ દેખાતું નહીં એટલે હું એકલી છું. હવે હું એવું કરે શું કરું, ઓટા મારું છું. જેટલો પવનનો અવાજ આવે ને જેટલો પવન છે ઘેર જવું પવન બહુ છે એટલે અડુસી લઈને ઘેર જતી રહું. જો વરસાદ આવી ગયો, રોડ તો આખો ભેનો થઈ જાય. હું અડુસી લઈને આડી અને રોડ તો આખો ભેનો થઈ ગયો. વરસાદ આવે બરાબરનો વરસાદ આવતો વાતાવરણમાં હું પલળતી હેડી હોઉં ઘરે. ઘડીક પવન આવું, ઘડીકમાં વરસાદ આવે ને એવું બધું. જઈને આવતા આવતા તો ચોક આખો પલળી ગયો. અડુસીને લઈને આવતા આવતા તો બહુ રોકવાણીએ નહીં, હું તો આખો ચોક પલળી ગયો મારો. હા આવું છે તાર. એક ઘડીક વારમાં તો હું તો જઈ હતી અને એટલામાં જઈને આવતા આવતા તો પલળી જ. ઘડીક વારમાં તો વાતાવરણ કેવું થઈ જાય ખબર જ ના પડે. જો બોર ભરાઈ ગયું ને ઘર આગળ. હા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ગાંધીનગરમાં. અમારા દેવાંશભાઈના રમકડા પલળી છે. હું એ પલળી રહી જઈને આવતા આવતા તો પલળીએ છે. હું એ થોડી પલળી જાય. અડુસી લેવા જઈ હતી એટલે ફટફટ અડુસી બગીચામાં થોડું બેહીએ નહીં, 1-2 મિનિટ ઊભી રહીશું. પેલું પવન બહુ હતો તો બીક લાગે ને એવું ઝાડ પડવાની, એટલો પવન હતો ને કોઈ હતું નહીં બગીચામાં એટલે બીક લાગે ને એવું થતું હતું. એટલે પછી ફટફટ અડુસી લઈ અને પછી આવતી રહી ઘરે. હું એ હજુ વરસાદનો વાતાવરણ હજુ એવું જ છે. 7 વાગવા આવ્યા તો જો પવન ને બધું. મારા આસોપાલવે નહીં આવતું તો પેલા ઝાડને જો કેટલો પવન છે. જો છે ને બરાબરનો આસોપાલવનો ડાળો કેટલો નમી ગયો અમારા. જો અને દોરી લટકેલી હશે ને ઉત્તરાયણની, તે દોરી દેખાય છે. જો દોરી આવી છે પતંગની. પાલો તો પવનનો આખો નેચો નમી ગયો છે. આખો નમી ગયો છે પવનનો બરાબરનો. પેલી બાજુ જો કેટલો પવન છે. જો તો પેલો વાદળ જો હે પવન આવી આગો આવી પવનનો આવે ને આગો. રાતના વાગી ગયા છે 8 ને 8:30 અને રસોઈ આપણી કમ્પ્લીટ થઈ જઈ છે. અને રસોઈમાં બનાવી છે ખીચડી, શાક અને ભાખરી. અને ભાખરીમાં એક અલગ બનાવી છે, હું બતાવું તમને. જો આ ભાખરી બનાવી છે મેં મકાઈના લોટની ભાખરી બનાવી છે. આપણી ભાખરી તૈયાર. અને ટીંડોળા બટેકાનું શાક કર્યું છે. જો ટીંડોળા બટેકાનું શાક અને ખીચડી અને ભાખરી મકાઈના લોટની. ઉનાળો આવે એટલે આ વંદાન બંદાન નીકળશે. હવે ઉનાળો આવે ને એટલે હવે ચાલુ થઈ જશે. હેડી અંદર ઘરમાં હવે ઓટલા પહોંચ ચડી એને કાઢવું પડશે બહાર. ચાલો આખા ચોકનું ભ્રમણ કરીને આવી જઈ. હું આખા ચોકનો રાઉન્ડ મારીને પાછી આવી. આજે વતના હું બગીચામાં નથી જઈ રાઉન્ડ મારવા.
આ તો ઘેરના ઘેર જ હતી, જઈ નથી. રોજ રોજ બગીચામાં જઈએ, બેનપણી ઘેર જઈએ તો સારું ના લાગે. બેનપણી કહેશે રોજ ઉઠીને આવી જોઈ, એટલે આ તો નથી જઈ. આ તો મોબાઈલ જ જોયો હો, ઉઠીને રસોઈ કરીને હા કરીને મો 8:30 વગાડી દીધા, રાઉન્ડ માર્યું. સાહેબે એટલું ફિટ કરીને જોઈએ. હું ઘરમાં હોય ને એટલે સાહેબ આવીને એટલે સાહેબ એકદમ ફિટ કરીને જોઈએ અંદરથી. જો આ આગળનો નજારો મારા. મમ્મીવાળા ઘરમાં લાઇટ ચાલુ છે, બાજુવાળા ઘરમાં લાઇટ ચાલુ છે. પેલા બાન દાદા બે બેઠે તો આના રહ્યું ને એ શરીર થોડું ભારે છે મારા જેવી. તે શિખર ખૂથી એમની બીપી ઘટી જાય, ખૂથી તે બિચારાને એક અંગનો આખો લખવો પડી ગયો. તે અત્યારે હવે ખુરશીમાં બેસી રહ્યો, ઊભો થઈ શકતો ને પહેલાં તો બોલી નતો શકતો, પણ હવે ટ્રીટમેન્ટ સારી કરાવી ને એટલે સારવાર સારી કરાવી ને એટલે હવે તો બોલી તો બોલી હકીસી, બધું સમજણે બધી પડે છે. પણ એક અંગ આખું પેલી એ થઈ ગયું એટલે ઊભો નહીં થઈ શકતો. એટલે એવાનું શિખર બીપી વધી જાય કે ગમે તે, હવે ખૂથી તો ખબર નહીં આપણને, પણ લે હવે બિચારાનું શું કરવાનું. જો એકલી બેસી રહી ઘરમાં, 8:30 થઈ, રસોઈ કરીને બેસી રહી એકલી ઘરમાં. ખાવાનું હજુ તો ખાલી કુકર એકલું ઉતાર્યું ને એચા બીજું ઉતાર્યું નહીં. હવે આવશે ખાવાવાળા. જો રાતના વાગી ગયા 9:30 ને મારી મમ્મી વાસણ ધોવા. શું કરો છો? મજા આવે? સાચી વાત, ના મૂકી રખાય. બરોબર. હા, એવું તો રહેવાનું. હા, જો એમને ચાલતો હોય ને તો ગહી એવું તો ગમે નહીં તમને. એ તો તકલીફ હોય. જો હવે છેલ્લા 2 એકા કેટલી ધોવાની એટલે પૂરું. પ્લેટફોર્મ સાફ કરે, પોતું કરવાનું. 10 વાગી જશે, ગણતરી રાખી લેવાની. જો બાર જબ્બર વરસાદ આવેલો. શું કહેતી હતી અમુક તો? હા, હવે તો ઉનાળો એટલે ગમે તેટલો તડકો નહીં જોવો તો તડકો મળી રહે. હા, નહીં આવતો.